વિદ્યાર્થી મિત્રો, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે MHI2 આધુનિક વિશ્વના ઇતિહાસ અંતર્ગત પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેની સ્થિતિ, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા યુરોપના દેશો, ખાસ કરીને મહાસત્તાઓની મહત્વાકાંક્ષા, એના કારણો, પરિણામો વિશે જેટલી વાત થાય એટલી કરવાનો પ્રયત્ન કરીશું. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પ્રથમ વિશ્વયુદ્ધ 1914ની અંદર શરૂ થયું હતું. આ યુદ્ધ થવાના મુખ્યત્વે બે પ્રકારના કારણો હતા: મૂળભૂત કારણો, તાત્કાલિક કારણો. મૂળભૂત કારણોની અંદર આપણે ગઈકાલે ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ, લશ્કરવાદ, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થાનો અભાવ વગેરેની ચર્ચા કરી હતી. અને આપણે છેલ્લે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા વિશે વાત કરી રહ્યા હતા. આપણે ગઈકાલે વાત કરી હતી તેમ કે જ્યાં સુધી પ્રથમ વિશ્વયુદ્ધ પછીના વર્ષોની વાત કરીએ તો લોકોનું એવું માનવું હતું, ખાસ કરીને વિદ્વાનોનું, કે જો કોઈ મધ્યસ્થ સંસ્થા હોત તો આવું યુદ્ધ ન થયું હોત. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રથમ વિશ્વયુદ્ધના 110 વર્ષ એ શરૂ થયા પછીના કેટલા લોકો ભોગવી શકે છે તે પણ પ્રશ્ન છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એ પહેલા રશિયાની અંદર ક્રાંતિ થઈ હતી. વર્ગવિહીન સમાજ રચનાની રચના કરવા માંડી અને એવું ખ્યાલ હતો કે વર્ગવિહીન સમાજ રચના સ્થાપવી હોય તો મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો,
આજે મને પ્રશ્ન થાય છે કે આ મધ્યસ્થ સંસ્થા આ બધી બાબતો ઉપર ધ્યાન કેટલું રાખી શકે છે, એની મર્યાદા છે, એની મજબૂરી છે. આપણે કોઈને દોષ નથી દેવાનો, આપણે ઉપાય શોધવાનો છે. આપણે રશિયન ક્રાંતિને ધ્યાનમાં રાખવી છે. બધાની એટલા માટે વાત કરવી છે કે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના કારણોની વાત કરીએ છીએ. આપણે પરંપરાગત રીતે લેખકોએ જે ચર્ચા કરેલી છે એ રીતે ચર્ચા નહીં કરી. પુસ્તકની અંદર કે પુસ્તકોની અંદર તમારી પાસે એ વિશે ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ આજે આપણે જરા જુદી રીતે આ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. એટલા માટે કે મારી દ્રષ્ટિએ કોઈ પણ શાસ્ત્ર એ વર્તમાનની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં માર્ગદર્શન ન કરે તો એ શાસ્ત્ર ન કહેવાય, અથવા તો શાસ્ત્રીઓ જે છે એમને ભૂતકાળનું જે વર્ણન કરેલું છે, ભૂતકાળનું જે અર્થઘટન કરેલું છે, ભૂતકાળનું જે વિશ્લેષણ કરેલું છે, ઇવન ઇતિહાસનું જે પૃથક્કરણ કરેલું છે, તે બરાબર નથી કર્યું એવું મારું વ્યક્તિગત માનવું છે. બધાએ મારી વાત સાથે સંમત થવું એવું જરૂરી નથી. મત છે, મારો મત છે કે યુદ્ધ થવાનું કારણ અસમાનતા છે. કાર્લ માર્ક્સ ખૂબ મોટો વિદ્વાન કહેવાય. એને લાગ્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર જેની પાસે મૂડી છે એ વધારે ને વધારે મૂડીપતિ બનતો જાય છે, અને જેની પાસે ઓછી મૂડી છે તે ધીમે ધીમે મૂડી વગરનો બની જાય છે. શું વર્તમાનની અંદર અર્થશાસ્ત્રના માંધાતાઓ કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? આપણે જોઈએ છીએ કે જુદી જુદી બેંકો જે વ્યાજ આપે છે એ વ્યાજ એની અંદર જે માણસે બેંકમાં ખાતામાં ઓછા પૈસા રાખ્યા છે એને ટકાવારીની દ્રષ્ટિએ ઓછું વ્યાજ આપે છે, અને જે માણસ મોટી રકમ બેંકમાં રાખે છે એને ટકાવારીમાં વધારે વ્યાજ આપે છે. તો સ્વાભાવિકપણે શ્રીમંત વધારે ને વધારે શ્રીમંત થઈ જાય,
અને સામાન્ય માણસ છે તે વધારે ને વધારે સામાન્ય બનતો જાય. અહીંયા સમાનતાના અધિકારનો ભંગ થાય છે અને જુદી જુદી રીતે ભંગ થાય છે એવું મારું માનવું છે. ગરીબ છે, ઓછા પૈસા બચાવી શકે છે, પણ બચાવે તે અગત્યનું છે, પણ એ ઓછા બચાવે છે એને વ્યાજ બેંક ઓછું આપે છે. અને જો વ્યક્તિ મોટી રકમ બેંકની અંદર જમા કરાવે છે, એના ખાતામાં રાખે છે, તો એને વધારે વ્યાજ આપે છે. સમાનતાનો ભંગ થયો કે નાનકડો દાખલો છે, આવું ઘણું બધું છે. મારે તમામ ઇન્ફોર્મેશન નથી આપવાની, મારે ઈશારો કરવાનો છે કે શાંતિનો ભંગ કેમ થાય છે, યુદ્ધ કેમ થાય છે. પૈસા એ પૈસા છે, એ 1 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય, 1 લાખ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા હોય, બેંકે વ્યાજ દરેકને સમાન આપવાનું. પણ બેંક જ્યારે પબ્લિકના હિતને ધ્યાનમાં રાખવાને બદલે પોતાના વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખે, બીજી બેંકો સાથેની સ્પર્ધાને ધ્યાનમાં રાખે, મૂડીને આકર્ષવા માટે વધારે મૂડી ખાતામાં રાખનારને વધારે વ્યાજ આપીને આકર્ષે, પહેલી નજરે યોગ્ય લાગે, પણ સમાજની અંદર જે લાંબા ગાળાના જે પરિણામો આવે એના તરફ આપણે ધ્યાન રાખવું છે. કાલ માર્ક્સનો સમય 1813 થી 83 હતો. એ જીવ્યો ત્યાં સુધી એના સ્વપ્ન પ્રમાણેની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનું નિર્માણ પૃથ્વી પર એક પણ સ્થળે એ જોઈ શક્યું ન હતું. રશિયાની અંદર સામ્યવાદી ક્રાંતિ થઈ, એ ક્રાંતિની અંદર જે કંઈ ક્ષતિઓ રહી ગયેલી હોય એ દૂર કરીને એને સફળ બનાવવાની કોશિશ કરવાની હતી. આ શાંતિ તરફનો એક પ્રયાસ હતો, બહુ સરસ પ્રયાસ હતો. ભારતે પણ આઝાદ થઈને સંપૂર્ણપણે નહીં પણ સમાજવાદ સ્વીકાર્યો હતો. તફાવત થોડો કરે, પણ વિશેષ તફાવત ન ઉત્પન્ન થાય એના માટેનું ધ્યાન આઝાદ થયા પછીની સરકારોએ રાખ્યું હતું એમ હું કહીશ. જ્યારે આજની સરકાર ઘણા સારા કામો કરે છે, પણ આ તરફ કંઈક
ભૂલ થતી હોય એવું લાગે છે. એ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે યુદ્ધ ક્યારે થાય છે કે જ્યારે વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા જળવાતી નથી અને નાગરિકની અંદર બંધુતાનો ભાવ નથી હોતો. કાર્લ માર્ક્સ તો 1813 જન્મ્યો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો એના જન્મના ઘણા બધા વર્ષો પહેલા ચિંતકોએ આપ્યા હતા, પ્રજાની અંદર લોકપ્રિય થયા હતા. અને એને વ્યવહારની અંદર વધારે ને વધારે સારી રીતે અમલમાં મૂકવાના. સમયની સાથે એની અંદર રહી ગયેલી ક્ષતિઓ દૂર કરીને એ દિશામાં આગળ વધવાનું હતું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શાંતિનો ભંગ ન થાય એ માટે નિશસ્ત્રીકરણને અમલમાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે નિશસ્ત્રીકરણ શબ્દ જ ગાયબ થઈ ગયો છે, અલોપ થઈ ગયો છે. પુનઃ આખું વિશ્વ શસ્ત્રીકરણ તરફ દોટ મૂકી રહ્યું છે. નિશસ્ત્રીકરણની અંદર શસ્ત્રો નહોતા રાખવાના એવું ન હતું, પણ વિનાશક શસ્ત્રો રાખવાના ન હતા. આજે આપણે જોઈએ છીએ કે કેટલાક દેશો પાસે એવા વિનાશક શસ્ત્રો છે કે જે બીજા દેશ ની અંદર જઈને એ દેશને જે રીતે ઈચ્છે તે રીતે નુકસાન પહોંચાડીને પરત આવી જાય અને સામેનો દેશ કે જે આક્રમણનો ભોગ બન્યો છે, આક્રમણ શબ્દ હું નહીં વાપરું, પણ એમ કહીશ કે એ શસ્ત્રોનો ઉપયોગ જે દેશો ઉપર થઈ રહ્યો છે એ દેશો પાસે ઘણા બધા શસ્ત્રો હોવા છતાં એનો મુકાબલો કરી શકે તેવા શસ્ત્રો નથી હોતા. એટલે અહીંયા પણ અસમાનતા ખૂબ મોટી છે. શસ્ત્રોની બાબતમાં પણ ઘણા દેશોને એવો ભ્રમ થાય કે આપણી પાસે બહુ શસ્ત્રો છે, આપણી પાસે બહુ લશ્કર છે. પહેલી નજરે એવું લાગે કે આ શસ્ત્રીકરણ છે,
પણ નિશસ્ત્રીકરણ ની અંદર જેવા શસ્ત્રો જોઈએ એવા શસ્ત્રો એ દેશો પાસે છે, અને કેટલાક દેશો પાસે સાચા અર્થમાં શસ્ત્રીકરણ છે. એમની સંખ્યા ઓછી હોય, વિસ્તાર ઓછો હોય, વસ્તી ઓછી હોય, પણ એ દેશો એટલા બધા શસ્ત્રો વસાવી શકે છે, વાપરી શકે છે, ક્ષમતા ધરાવે છે વાપરવાની આર્થિક દ્રષ્ટિએ પણ, કે જેને પરિણામે ભવિષ્યમાં એ અન્ય દેશો ઉપર પોતાનો કેવી રીતે પ્રભાવ પાડીને એમને ગુલામ બનાવશે. આપણે યાદ રાખવાનું છે કે ગુલામીનું સ્વરૂપ હંમેશા એક સરખું નથી રહેતું. આપણો દેશ અથવા તો બીજા પણ કેટલાક દેશો એક સમયે રાજકીય ગુલામ હતા. હવે સામ્રાજ્યવાદ કોઈને રાજકીય ગુલામ બનાવતું નથી. ઇકોનોમિક ઇમ્પિરિયલિઝમ આજે ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. અને એણે જુદા જુદા દેશોની શાંતિ, નેતાઓની અને પ્રજાની બંનેની એ છીનવી લીધી છે. અને એ અર્થમાં અહીંયા આપણે મારે કહેવું પડશે કે યુએન નિષ્ફળ ગયેલું છે. કેટલા બધા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છીએ એમ કહીશ કે નવ જાગૃતિથી એક જાગૃતિ આવી હતી. કે શું આપણે એવું કંઈ ન કરી શકીએ, એવા સમાજનું નિર્માણ ન કરી શકીએ કે જ્યાં મોટાભાગના લોકો પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. સતત એ દિશામાં પ્રયાસ ચાલુ છે. હું પણ બોલું છું ત્યારે એના ભાગરૂપે જ બોલી રહ્યો છું કે એવી વ્યવસ્થાનું નિર્માણ અશક્ય નથી. હું બહુ વ્યવસ્થિત રીતે સભાનપણે મારા વ્યાખ્યાનની શરૂઆતમાં શ્લોક બોલું છું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ વશિષ્યતે. વિશ્વ આખાની અંદર લોકો પ્રાર્થના કરે છે. પ્રાર્થનાનું ખૂબ મહત્વ છે. પ્રાર્થના આપણને જગન્યતાની સાથે જોડે છે. અને એ બતાવે છે કે મારું કરેલું સર્જન એ 100% ક્ષતિ વિહોણું છે. મારા સર્જન પ્રમાણે, મારા ગોઠવી આપેલા ક્રમ પ્રમાણે તમે જો જીવશો તો મામેકમ શરણમ વ્રજ,
સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા તમારી પાસે હશે. પરંતુ તો તમે મને ભૂલીને તમારી શક્તિ ઉપર મુસ્તાક થઈને નિર્ણયો લેવાનું શરૂ કરશો, સફળ નહીં થાવ. ધાર્યું ધણીનું થાય અને ધણી એકમાત્ર જગન્યતા છે. હું આવું એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો કે હું એક ચિંતક છું, સતત ચિંતન કરું છું. અને મારું ચિંતન એમ કહે છે કે સામાન્ય માણસોએ તો ભૂલો કરેલી જ છે, પણ સામાન્ય માણસોએ જેને મહાન કહ્યા છે એવા લોકો પણ ભૂલ કરી બેઠેલા છે. જેમને હજારો ને લાખો ને કરોડો લોકોએ જે ચિંતકોના ચિંતનને ફોલો કર્યું છે, અને છતાં એ જેવું ઈચ્છતા હતા એવા સમાજનું નિર્માણ શક્ય નથી બન્યું. દાખલા તરીકે કાર્લ માર્ક્સ, એના સ્વપ્ન પ્રમાણે વિશ્વ આખામાં કોઈ પણ સ્થળે થોડાક સમય માટે પણ એની કલ્પના પ્રમાણેનું 100% સમાજ નું નિર્માણ શક્ય નથી બન્યું. 100% તો નહીં, પણ ઘણા બધા ઓછા ટકા ને સમયની દ્રષ્ટિએ પણ બહુ અલ્પજીવી. ગાંધી સ્વપ્ન હતું વર્ગ સંઘર્ષ નહીં પણ વર્ગ સુમેળ, સત્ય, અહિંસા, સ્વાશ્રય, સ્વચ્છતા અને ઘણું બધું બીજું. આજે ગાંધીને જે રામ રાજ્ય લાવવું હતું નથી દેખાતું. જે લોકો ગાંધીને સમજતા નથી, ગાંધીને ફોલો નથી કરતા, ત્યાં રામ રાજ્ય ના હોય તો ન હોય. પણ જે લોકો ગાંધી મૂલ્યોને ભરેલા હોય, ગાંધીએ સ્થાપેલી વિદ્યાપીઠો એવી બીજી કોઈ સંસ્થાઓની અંદર એના ગ્રાસરૂટ વર્કર હોય તો એના પછીની પેઢી હોય, ત્યાં તો રામ રાજ્ય હોય, ભલે બીજે ના હોય. એટલા લોકો પૂરતું તો હોય હોવું જોઈએ. કારણ કે જેમ વ્યસની લોકો ચોક્કસ સ્થળે ભેગા થાય તો એમને વ્યસનીઓ મળી રહે છે. સંગીતજ્ઞો ચોક્કસ જગ્યાએ ભેગા થાય તો એમને સંગીતની મહેફિલ ને માણનારા ને સજાવનારા મળી રહે છે. આધ્યાત્મિક લોકોને ચોક્કસ સ્થળે જાય
ખૂબ બધા આધ્યાત્મિક વૃત્તિના માણસો મળી રહે છે. પણ ગાંધી વિચાર ધરાવનારા લોકોને રામ રાજ્ય નો અહેસાસ થાય એવું વાતાવરણ એમની સંસ્થાઓમાં પણ એમને નહીં કહું ગાંધી મારો નથી એવું હું નહીં કહું. એટલે કે એ લોકોને એમને ગાંધી મારો નથી, હું ગાંધીથી જુદો છું, કે ગાંધી વિચાર મારો નથી એવું નહીં. મને ગાંધી ખૂબ ગમે છે. આઈ લવ ગાંધી. આઈ લવ ગાંધીઝ થોટ. પણ રામ રાજ્ય કોઈ ખૂણામાં તો જોવા મળે, કોઈ જેમ તમે બધા તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, પણ આપણે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને એવું કહીને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ કારણોસર બધી જ જગ્યાએ અંધારું હોય તો એક નાનકડો દીવો એ પ્રકાશ આપીને, માર્ગદર્શન આપીને કહે છે કે હું તો છું, તમે મારા પ્રકાશનો ઉપયોગ કરો અને આગળ વધો. એમ ગાંધી ભલે ભારતના લોકો માં જોવા ન મળે, વિશ્વ નેતા હતો. સ્વામી વિવેકાનંદ અને ગાંધી વૈશ્વિક નેતાઓ છે. સ્વામી વિવેકાનંદને તો હું આપણા નેતા કહેતો જ નથી. એ પહેલા વિશ્વના નેતા, કારણ કે વિશ્વના લોકોએ એને રિસ્પેક્ટ કર્યું, એની શક્તિઓને પીછાણી, અને પછી આપણે તો વળગી પડ્યા કે એ અમારા છે. જો વિશ્વના અન્ય લોકોએ સ્વામી વિવેકાનંદને મહાનતા ન અર્પી હોત તો ભારતની અંદર ભારતના લોકો દ્વારા સ્વામી વિવેકાનંદ મહાન બન્યા હોત કે કેમ, એ પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદથી પણ ઘણા બધા ચડિયા તાલુકો ભારતની અંદર છે, પણ વિશ્વએ એમને ઓળખ્યા નતા, એમને રેકગ્નાઇઝ કર્યા ન હતા, અને માટે આપણે પણ નથી કર્યું. સ્વામી વિવેકાનંદને શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ગયા, ત્યાં રેકગ્નિશન મળ્યું, એમણે એમને મોટા નેતા બનાવ્યા, એટલે આપણે કહ્યું કે તો અમારા છે. આપણે એમને મોટા નથી બનાવ્યા, પણ ગાંધીને આપણે મોટા બનાવ્યા અને વિશ્વએ એને પછી સ્વીકાર્યા, પણ ન તો ભારતમાં કે ન તો વિશ્વમાં. કોઈ જગ્યાએ મારે ખ્યાલ બહાર હોય તો મને આનંદ થશે, હું ખોટો પડું, મને ખૂબ આનંદ થાય ખોટા પડવાનો. સારી વાતમાં ખોટા પડવું એ સારી વાત છે, પણ મારા ધ્યાનમાં નથી આવ્યું એટલીસ્ટ કે વિશ્વમાં ક્યાંય રામ રાજ્ય ચાલતું હોય, ને ગાંધીના કારણે. કોઈ બીજાના કારણે હોય તે જુદી વાત છે, મારે એની સાથે ગાંધીની વાત છે. આવું કેમ? શું એ નેતાઓ જગન્નિયતાને સમજવામાં કઈ થાપ ખાઈ ગયા હતા?
આ બધા લોકોએ એમને સમર્થન આપ્યું, છતાં એમાંથી વહેણ નીકળીને દરિયામાં મળે અને નદી વહ્યા કરે, આવું કે એટલા માટે જ હું કહું છું કે આપણે સતત જગન્નીયતાને ધ્યાનમાં રાખીને ભ્રાતૃભાવ પેદા કરીશું તો બહુ બધી સમસ્યાઓનો અંત આપોઆપ આવી જાય, લાવવાનો આવી જ જાય. ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે જ્ઞાનાની સર્વકર્માણી ભસ્મસાત કૃતે અર્જુન. જ્ઞાન થાય એની સાથે જ કર્મો જે છે નાશ પામી જાય છે. એમ સમજ જે છે પ્રાપ્ત થાય એની સાથે જ અશાંતિ જે છે એનો અંત આવી જાય છે. પ્રકાશ આવે છે એની સાથે અંધકાર જે છે એ સમાપ્ત થઈ જાય છે. જ્ઞાન આવે એની સાથે અજ્ઞાન ચાલ્યું જાય છે. અજ્ઞાનના કારણે આવી થયેલી સમસ્યાઓ જે છે એ પણ ચાલી જાય છે. ભારત જુદી રીતે શાંતિની વાત કરે છે, વિશ્વ જુદી રીતે શાંતિની વાત કરે છે, પણ વાતમાં સુર તો એક જ છે: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. જગન્નીયતાએ જે આપણને સમજ આપી છે એની જ એ વાત કરે છે, એ પ્રમાણે આપણે જીવીએ. આપણે સ્વતંત્રતા રહીએ, બીજાની સ્વતંત્રતાને આદર કરીએ, આપણે બીજાની સમાનતાનો આદર કરીએ, ક્ષણિક કે ટૂંકા લાભો ન જોઈએ. ગાંધીને ફરીથી યાદ કરીએ તો સાધન શુદ્ધિમાં માનીએ તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. યુદ્ધ ન થાય, અશાંતિ ન થાય, અને મને સાથે સાથે અહીંયા એમ પણ થાય છે કે હું જ્યારે યુનિવર્સિટીનું એજ્યુકેશન લેતો હતો ત્યારે એક એવી સમજ હતી કે ઉચ્ચ શિક્ષણ એ બધાને માટે નથી. ત્યારે મને આ વાત બરાબર લાગતી ન હતી, અને બધાને ઉચ્ચ શિક્ષણ આપવા માટેનો પ્રયાસ થયો. મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો મારે સ્વીકારવું જોઈએ કે હું પીએચડીને લાયક ન હતો, પણ બદલાયેલા વાતાવરણે મારી મહેચ્છા નહીં પણ એમની મહેચ્છાએ, વાતાવરણની મહેચ્છા કહીશું, કોઈ વ્યક્તિની નહીં, મને પીએચડી કરવા તરફ દોર્યો. હું પીએચડી થઈ ગયો. મને નવાઈ લાગી ગઈ, હું અને પીએચડી. અને પછી આજે તો એટલા બધા લોકો પીએચડી થાય છે, ત્યારે પાછો પ્રશ્ન થાય છે કે થાય છે કે કરવામાં આવે છે, કોણ કરે છે? અને એ શિક્ષણને પરિણામે, એ ઉચ્ચ શિક્ષણની ડિગ્રીને પરિણામે પછી સત્તા મળે છે. સત્તા તો મળે છે, પણ નિર્ણય લેવા માટેની ક્ષમતા નથી હોવાને કારણે
મને એક વાત સમજાતી નથી કે હું ખૂબ નાનો હતો, સ્કૂલમાં ભણતો હતો ત્યારથી એક વાત જોઉં છું કે ભાર વગરનું ભણતર. આજે ભણતર ભાર વગરનું કરવાનું ત્યારથી હું સ્કૂલમાં હતો ત્યારથી પ્રયત્ન ચાલે છે. આજે મારા બાળકો સ્કૂલમાં ભણે છે ત્યારે ભણતર ખૂબ ભારવાળું થઈ ગયું છે. કરવાનું હતું ભાર વગરનું, થઈ ગયું ભારવાળું. આવું ત્યારે મને એવું લાગે છે કે ઉચ્ચ શિક્ષણ એને લાયક હું ન હતો, મારા જેવા બીજા ન હતા. મળી ગયું, ખોટા નિર્ણયો લેવાઈ ગયા, સમાજ એ ખોટા નિર્ણયોનો ભોગ બને છે. ભારત વસુધૈવ કુટુંબકમમાં માને. વાક્ય ખાલી ભારતીય લોકોએ કોખેલું જ છે. આપણા ભૂતકાળના ભારતીયો વસુધૈવ કુટુંબકમ પ્રમાણે જ જીવતા હતા એવો હું સ્વીકાર કરું છું. મારી દ્રઢ માન્યતા છે કે એ લોકો એ પ્રમાણે જીવતા હતા. મારો ડેટા એવું કહે છે કે વસુધૈવ કુટુંબકમ પ્રમાણે જીવતા હતા. એવા સમાજનું એમણે નિર્માણ કરેલું હતું. એ વખતના લોકો પાસે ઇન્ફોર્મેશન ન હતી, એ વિશ્વના બીજા લોકોને ઓળખતા ન હતા. કોણ ક્યાં રહે છે ને કેવું વિશ્વ છે એમની પાસે ન તો જ્યોગ્રાફીનું જ્ઞાન, ન તો ઇતિહાસનું જ્ઞાન, ન તો અર્થશાસ્ત્રનું જ્ઞાન. પણ જે લોકોએ એ વખતે ઉચ્ચ શિક્ષણ લીધેલું હતું એમણે એવા સમાજનું નિર્માણ કર્યું હતું કે જેને પરિણામે માણસ જીવતો હતો લોકલ, પણ એના વર્તન જે છે ગ્લોબલ હતું. ઉચ્ચ શિક્ષણ થોડા લોકો લેતા હતા, પણ લેતા હતા ખૂબ સારી રીતે. ભૂતકાળમાં એવા એક દિવાનને ત્યાં ગયો હતો. દિવાન તો ન હતા. એમના લખાણને જોઈએ તો એવું લાગે કે આ તો છાપેલું લખાણ છે. એમના શિક્ષકે એમના અક્ષરો ને મરોડ આપવામાં કેટલી મહેનત કરેલી હશે. અને આજના આપણા ડાક્ટરો ખૂબ ભણેલા કહેવાય, હોશિયાર લોકો કહેવાય, કેળવાયેલા લોકો, પણ એમના પ્રિસ્ક્રિપ્શન એ અને ફાર્માસિસ્ટ જ વાંચે છે. આપણને ખબર પણ ના પડે ડોક્ટરે શું લખ્યું છે. તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એનો અમલ સમાજની અંદર થાય તો વસુધૈવ કુટુંબકમ પણ થઈ જાય, શાંતિ પ્રાપ્ત થાય, અશાંતિ આપોઆપ ભાગી જાય, બગાડવી પડે નહીં, આપોઆપ ભાગી જાય. પ્રકાશે કોઈ દિવસ અંધકારને બગાડવો નથી પડ્યો. આગમન થાય એની સાથે અંધકાર કહે છે કે હું જઉં છું. વિદ્યાર્થી મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે તમે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ છો. તમારે વિશ્વવિદ્યાલયમાં ભણવું છે તો ફક્ત ઇન્ફોર્મેશન તરફ ધ્યાન નથી આપવાનું, એની એનાલિસિસ તરફ ધ્યાન આપવાનું છે. તો આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા
એના અભાવમાં યુદ્ધ થયું એ કહેવું એ વખતે બહુ મોટું કારણ લાગતું હતું. આજે એવું લાગે છે કે આ બહુ નાનું કારણ. આજે આંતરરાષ્ટ્રીય સંસ્થા તો છે જ, પણ આ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એ સંસ્થાના કરતા કરતા પણ જાણે કે ભૂલી ગયા હોય એવું લાગે છે. પરિણામે એ લોકો જે નિર્ણયો લે છે, નિર્ણયોનો લાભ જેમ બેંકની અંદર નાના માણસે મૂકેલા પૈસાનું વ્યાજ ટકાવારીની દ્રષ્ટિએ ઓછું મળે છે, મૂડીપતિ 10 લાખ કે એનાથી વધારે રોક્યું તો વધારે વ્યાજ, વધારે ટકા વ્યાજ, એ પ્રમાણે યુએનની અંદર પણ નિર્ણયોની અંદર પણ એના આવું જ કંઈક થતું હોય એવું દેખાય છે. અને પરિણામે જે નાનો માણસ છે એને યુએન પાસેથી ગેરંટી નથી મળતી. મોટો માણસ છે એને ગેરંટી મળે. યુએન એની સામે પગલા પણ ના લે. વિદ્યાર્થી મિત્રો, આ ઓબ્ઝર્વેશન છે, આપણે કોઈની ટીકા નથી કરતા. હું પણ અપૂર્ણ છું, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા ચાહું છું, જાહેરમાં ક્ષમા ચાહું છું. હું પણ અજ્ઞાની છું, ઘણી બધી રીતે અજ્ઞાની છું. આપણે કોઈની ટીકા નથી કરવાની. વાત જે કંઈ મારી વાત છે એ સાંભળીને તમારે પણ એવું કરવાનું છે કે જેથી સમાજમાં શાંતિ ફેલાય. ન્યાયતંત્ર છે છતાં લોકોને ન્યાય ના મળે. સરકારી કર્મચારી જે છે એની જોખમ હોય અને એને સિક્યોરિટી આપવામાં આવી હોય તે બરાબર છે, પણ બસ કેટલાય કર્મચારી જે છે એમના ઉપર કોઈ જોખમ ના હોવા છતાં એ જ્યાં જાય ત્યાં જોડે સિક્યોરિટી આ તે શાના માટે હોય? એમણે ના પાડવી જોઈએ, પણ ના, એમને પાવર ગમે. એમને એમ થાય કે હું ક્યાંક જાઉં ને જોડે મારી જોડે સિક્યોરિટી હોય, મારો કેવું વટ પડે. પાવર બતાવવાનું નથી. પાવર જે છે પ્રજાને ટ્રાન્સફર કરવાનો હોય છે. પ્રજા પાસે પાવર નથી હોય તો એ જ્યારે અધિકારી પાસે આવે ત્યારે પ્રજા પાસે પાવર જાય ને પ્રજાને એવો અહેસાસ થાય કે મને કોઈ ન્યાય આપનાર છે, મારું કોઈ દુઃખ દૂર કરનાર છે, એવા સમાજનું નિર્માણ કરવાનું છે તો શાંતિ સ્થપાય. પણ પાવર પાસે ગયા પછી, એટલે કે અધિકારી પાસે ગયા પછી તમારી પાસે જે પાવર હોય એ જતો રહે. ત્યારે કેવી રીતે ચાલે? ગઈકાલનો જ દાખલો છે. એક ભાઈ સરકારે આપેલી જાહેરાત ને ધ્યાનમાં રાખીને એનો લાભ લેવા માટે આઈએએસ અધિકારી પાસે ગયા. કંઈક ખૂટતું હતું એટલે આઈએએસ અધિકારીએ કીધું કે આટલું લખીને લેતા આવો. એ વ્યક્તિ પાસે કાગળ ન હતો ને અધિકારીના ટેબલ ઉપર તો કાગળ હતા. આવનાર વ્યક્તિ સિનિયર સિટીઝન હતો, 71 ઉંમર હતી એની.
એ વખતે તો એ ભાઈ બહાર જતા રહે, કાગળ લઈને લખીને આપી પણ દીધું. પણ પછી આઈએસ અધિકારીએ કહ્યું કે જાઓ, કઈ નહીં, તમારું કામ પૂરું થઈ ગયું. ત્યારે પેલા સજ્જન એમ કહે છે કે કામ પૂરું નથી થયું, હવે શરૂ થાય છે. તમે આઈએસ અધિકારી છો, તમે જુઓ છો કે હું સિનિયર સિટીઝન છું, તમે બોલાવ્યો છે માટે હું આવ્યો છું. કાગળ તમારા ટેબલ ઉપર છે, તમે મને આપી શક્યા હો. 5 મિનિટમાં કામ પતી જાત, તમે મને બહાર મોકલ્યો, બધું કામ પૂરું કરવામાં અડધો દિવસ થયો. તમે મને તમારો પાવર બતાવ્યો, એની જગ્યાએ પાવર આપ્યો હોત તો, એક કાગળ આપ્યો હોત તો, મને બહાર કાઢી મૂકવાને બદલે અંદર બેસો એમ કહીને કાગળ આપ્યો હોત તો. પાવર પાસે જવાથી જેની પાસે પાવર નથી એને પાવર મળવો જોઈએ એવા સમાજનું આપણે નિર્માણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે તો જે ચાલે છે તે ચાલે છે, આપણે એમની ટીકા નથી કરવાની. કોઈની ટીકા કરવા જવાથી ક્યારેય સમાજનું નિર્માણ નથી થતું. એટલે હું એ કોઈની ટીકા નથી કરી રહ્યો, પણ તમે જ્યારે પાવરમાં આવો ત્યારે ધ્યાનમાં રાખજો, આપણે એવું ન કરીએ. કોઈને પાવર આપીએ, કોઈને પાવર બતાવીએ નહીં. આપણી પાસે વાહન હોય તો સરકાર વાહન આપતી હોય છતાં આપણે કહીએ કે રહેવા દો, મારી પાસે વાહન છે, હું આવીશ. સરકારે કોઈ ડ્રાઈવર તરીકે નોકરીમાં ભરતી કરી હોય તો આપણે એની નોકરી ના છોડાય નહીં, એનો બીજા કોઈ જગ્યાએ કામમાં ઉપયોગ લઈએ, વધારે સમાજની સેવામાં. ના, પણ ડ્રાઈવર સાથે ગાડી જોઈએ, આમ તેમ. જેને જરૂર હોય, એવું નથી કહેતો કે બધું ન કરવું જોઈએ, જરૂર છે. જે રીતે જે કામ કરે છે એની રિક્વાયરમેન્ટ છે, બધા એનાથી પણ વધારે કરે. પણ વિવેક નામનો શબ્દ છે, વિવેક નામના શબ્દથી જો કામ કરવામાં આવે તો શાંતિ ફેલાય. આ યુદ્ધ થવાના કારણોની અંદર લોકો વિવેક ભૂલ્યા હતા. મધ્યસ્થ સંસ્થા હોય કે ન હોય, વિવેક હોય, શાંતિ રહે. એટલે આપણે એનાલિસિસ એ તરફ કરવાની છે. તો કહેવા માટે તો આપણે કહીશું કે કોઈ પણ સમાજ હોય એની અંદર કોઈ કે બનાવેલી ન હોય તો ક્યારેક અઘોષિત વ્યક્તિ, સંસ્થા, કોઈ દેશ, એની પાસે એવી શક્તિ હોય છે કે જે મધ્યસ્થી કરી શકે અને એની મધ્યસ્થીનો લોકો સ્વીકાર કરે. એ જમાનામાં પણ આપણે કહીએ કે ઇંગ્લેન્ડ તો કરી શકે તેમ હતું, પણ એણે એની મહત્વાકાંક્ષા, સત્તાની સમતુલા પ્રસ્થાપિત કરવામાં હતી યુરોપની અંદર. એને યુરોપમાં બહુ રસ ન હતો. એને પોતાના સંસ્થાનો ઉપર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું હતું, ત્યાંથી કાચો માલ પ્રાપ્ત કરવો હતો અને પાકો માલ વેચવો હતો. અને એ સંસ્થાનો ની અંદર એની સાથે કોઈ યુરોપનું રાષ્ટ્ર હરીફાઈ ન કરે એટલા માટે યુરોપના દેશોની અંદર સત્તાની સમતુલા, બેલેન્સ ઓફ પાવર જાળવી રાખવા માંગતું હતું. મેન છે સેલ્ફિશ એન્વિલ. અહીંયા જ્યારે આપણે મેન બોલીએ છીએ ત્યારે મેનમાં માણસ પણ આવી જાય છે, સંસ્થા પણ આવી જાય છે, દેશ પણ આવી જાય છે. મેન એકમ તરીકે વાત.
મેં નથી સેલ્ફિશ. પણ ભલે આપણે સેલ્ફિશ બનીએ, પણ સેલ્ફિશ કેટલા બનવું એ આપણે ધ્યાન રાખવું. આપણે જોડે જોડે યાદ રાખવું પડે કે કર ભલા હોગા ભલા. તમે સેલ્ફિશ બનો પણ જોડે જોડે બીજાનું પણ ભલું કરતા રહો તો શાંતિજનક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા એ સમયની દ્રષ્ટિ બરાબર હતી. તમારે પેપરમાં લખવું પણ ખરું, કારણ કે બધા જ અધ્યાપકો એ વિદ્યાર્થીના પેપરને તપાસવા માટે સજ્જ હોય એ પણ જરૂરી નથી. એટલે આપણે પેપર પણ એવી રીતે લખવું કે આપણને અન્યાય ન થાય. મહત્વાકાંક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો દરેક દેશ એવો મહત્વાકાંક્ષી હતો. ઇટાલીને ભૂમધ્ય સમુદ્ર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવું હતું. ઓસ્ટ્રિયાને જે એક સમયે પ્રથમ કક્ષાની મહાસત્તા હતું, જે હવે દ્વિતીય કક્ષાની બની ગયું હતું, એને પુનઃ પ્રથમ કક્ષાની મહાસત્તા બનવું હતું અને એમાં પણ પ્રથમ નંબર જોઈતો હતો. રશિયા એને પણ આગળ વધવું હતું. એના હિતો અને ઓસ્ટ્રેલિયાના હિતો બાલ્કન રાષ્ટ્રોની અંદર ટકરાતા હતા. બંને પોતાની લાગવગ ત્યાં વધારવા માંગતા હતા. ફ્રાન્સને આલ્સેસ અને લોરેન જોઈતા હતા. બાલ્કન રાષ્ટ્રોની અંદર જે રાષ્ટ્રવાદ જાગૃત થયો હતો એની પરિણામે સર્બિયા, બલ્ગેરિયા જેવા દેશો વિશાળ સર્બિયા અને બલ્ગેરિયાની રચના કરવા માંગતા હતા. આવા જુદા જુદા કારણોસર યુદ્ધ જરૂરી હતું કે જો યુદ્ધ થાય તો જ એનો સ્વાર્થ સિદ્ધ થાય, તો એમની મહત્વાકાંક્ષા સિદ્ધ થાય એમ હતી. અને માટે આપણે જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધ થઈને રહ્યું. સમય આજે થયેલો છે, આપણે અટકીશું. ભારત માતા કી જય. કર ભલા હોગા ભલા. વસુધૈવ કુટુંબકમ.